નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે HVF જુનિયર ટેકનિશિયન ભરતી 2025 આવી ગઈ છે, જેમાં જગ્યાની જો વાત કરીએ તો આમાં 1850 જગ્યા ઉપર આ ભરતી થવાની છે। આમાં પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા 21,000 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। આમાં લાયકાત શું રહેવાની છે તો આમાં ITI, NSC, NTC એ લાયકાત રહેવાની છે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 18/7/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે, અરજી ફી કેટલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો હેવી વ્હીકલ્સ ફેક્ટરી એટલે કે HVF એ 1850 કરાર આધારિત જગ્યાઓ માટે HVF જુનિયર ટેકનિશિયન ભરતી 2025ની જાહેરાત કરી છે। અરજી પ્રક્રિયા 28 જૂન 2025ના રોજ શરૂ થઈ ગઈ છે અને 19 જુલાઈ 2025 સુધી આ ખુલ્લી રહેશે। આ રાષ્ટ્રીય સ્તરની ભરતી ઝુંબેશ છે જે વિવિધ ટેકનિકલ ટ્રેડમાં ITI, NSC, NTC લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોંધપાત્ર તક પૂરી પાડે છે, જેમાં HVF જુનિયર ટેકનિશિયન ભરતી 2025 સૂચના PDF 23/6/2025ના રોજ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર પ્રકાશિત કરવામાં આવી હતી। લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યા, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે આપણે જોવાના છીએ। જેમાં લાયકાતની જો વાત કરીએ તો લુહાર ફાઉન્ડ્રી મેનમાં NSC, NTC, સુથારમાં વાત કરીએ તો NSC, NTC, ઇલેક્ટ્રિશિયન પાવર ઇલેક્ટ્રિશિયનમાં NSC, NTC, ઇલેક્ટ્રોપ્લેટરમાં NSC, NTC, ઇલેક્ટ્રિશિયન પાવર ઇલેક્ટ્રિશિયનમાં NSC અને NTC, ત્યારબાદ ફિટર જનરલમાં NSC અથવા NTC, ઇલેક્ટ્રોનિક્સ મેકેનિકમાં NSC અથવા NTC, મશીનિસ્ટમાં NSC અથવા NTC, સ્કેન ઓપરેશનમાં NSC અથવા NTC અથવા ધોરણ 10 સમકક્ષ કરેલું બોર્ડ પરીક્ષાઓ પાસ ભારે વાહનો માટે ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્કેન ઓપરેશન સંભાળવામાં 2 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફી શું રાખવામાં આવેલી છે તો બધા ઉમેદવારો માટે રૂપિયા 300। આમાં SC, ST, PWBD, ભૂતપૂર્વ SM મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। આ જે ફી રાખવામાં આવેલી છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવી પડશે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે એટલે કે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં કાર્યકાળ દરમિયાન રોકાયેલા જુનિયર ટેકનિશિયન એટલે કોન્ટ્રાક્ટ્સને દર મહિને નીચે મુજબનું મહેતાણું ચૂકવવામાં આવશે, જેમાં મૂળભૂત પગાર, લઘુત્તમ મૂળ પગાર રૂપિયા 21,000, લાગુ પડતું ઔદ્યોગિક મોંઘવારી ભથ્થું પણ મળવાપાત્ર રહેશે। મૂળ ભથ્થું પગારના 5% દરે ખાસ ભથ્થું મળવાપાત્ર રહેશે। આ પ્રમાણે તમારો જે પગાર છે એ રહેવાનો છે। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 28 જૂન 2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2025 લગી તમે અરજી કરી શકો છો। ફી ભરવાની છેલ્લી તારીખ પણ 19 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે। સ્ટેટ ટેસ્ટ પરીક્ષા તારીખ 26 અને 27 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે। અને આપણને જે આનું ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।